લાખણીના કુવાણા ગામે ભર બપોરે હત્યાનો મામલો। હાઈવે પર આવેલા ભવાની પાર્લર પર બની હત્યાની ઘટના। શામળાભાઈ નામક યુવકની અજાણ્યા લોકો હત્યા કરી રફુચક્કર। જિલ્લા એસપીએ અલગ અલગ ટીમો બનાવી આરોપી ઝડપી પાડવા પોલીસ કામે લાગી। ગુનાવાળી જગ્યાએ પહોંચ્યો પોલીસ કાફલો। યુવક પર ધારિયા છરી વડે થયો હુમલો। ગામના હાઈવે પર અજાણ્યા યુવકની ધારિયા છરી વડે હુમલો કરી ધોળા દિવસે હત્યા થતાં ગામ લોકોમાં ચકચાર મચી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી। રિપોર્ટર વિરાજ આઝાદ। જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ બિલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। શા કારણે હત્યા થઈ છે એ આપણે વિગતે જે તપાસમાં બહાર આવશે આપણે વિગતે જણાવીશું। અમે તો શું આ સ્ટેશનમાંથી રહો છો, મારો ઓફિસ છે અને આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નહોતો આ ગામવાળાને કોણ છે। એવામાં બહારથી કોઈક આવી અને આવતા મારે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને એટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા હતા આડાવડો, પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું, પછી આ બધા ધોડે ચેડ પાછળથી અમે બધા આવી જેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પાછું શું છે કે એને ફાયરિંગ ઓલા માર્યો એને પાછા કોઈ પડ્યો હતો એટલે પાછા બે ધોડ્યા એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવાવાળા એ વળી ચેડી ધોડ્યા। પછી એ બધું ગોમ બારી જોઉં પછી અમે બધા ગોમવાળા ભેળા છે અને તાત્કાલિક પોલીસને ફોન કર્યા। ફાયરિંગ થઈ કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ રીતે? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખાણું